પોલીસને બદનામ કરનારી મહિલા ખુદ નીકળી છે કુખ્યાત વ્યાજખોર। જી હા, પોલીસની છબી બગાડવાનો ખેલ ઊંધો પડ્યો છે। પોલીસને બદનામ કરનારનો વ્યાજનો ખેલ હવે ખુલ્લો પડી ગયો છે। ડ્રગ્સના વિડીયો વાયરલ કરનાર ખુદ વ્યાજખોરીના સળિયા પાછળ છે। પોલીસ સામે વિડીયો વાયરલ કરનાર મહિલા જ વ્યાજખોરીમાં ઝડપાઈ છે। કુખ્યાત તમન્ના સૈયદની વ્યાજખોરીના કેસમાં ધરપકડ કરાઈ છે। આ કુખ્યાત હસીનાની તમન્ના વ્યાજ લેવાની છે। ડ્રગ્સના આરોપોથી પોલીસને ઘેરતી હતી આ મહિલા હવે વ્યાજખોરીમાં ખુદ ઘેરાઈ છે। તમન્ના સૈયદના હુક્કા અને સિગારેટ પીતા વિડીયો સામે આવ્યા છે। અમે આપને વિડીયો પણ બતાવી રહ્યા છીએ। તમન્ના અને તેના પતિ સોહેલ સૈયદ સામે ફરિયાદ નોંધાઈ છે। તમન્નાએ 3 લાખના 12 લાખ વસૂલી લીધા હતા। વિચારો આપ, 3 લાખ રૂપિયાના 12 લાખ રૂપિયા વસૂલ્યા હતા, જે ખુદ પોલીસને સુફિયાણી સલાહો આપે છે, વિડીયો વાયરલ કરે છે અને પોતે વ્યાજખોરમાં આ રીતે સપડાયેલી છે, લોકો પાસેથી વ્યાજ ખાય છે। વડોદરામાં તમન્ના સૈયદ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। ફતેગંજના કેફે સંચાલકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ખંડણીની ફરિયાદ નોંધાવી છે। શેખ મોહમ્મદ ઝૈદ મોહમ્મદ અયાઝ નામના યુવાને આ ફરિયાદ નોંધાવી છે। યુવક પાસેથી 2 લાખની ખંડણી માંગ્યાનો પણ આરોપ છે। કેફે સંચાલકે બદનામ કરવાના હેતુથી વિડીયો વાયરલ કરવાનો આરોપ છે। સયાજીગંજ પોલીસે ફરિયાદના આધારે હાલ તો તપાસ હાથ ધરી છે, પણ કેફે સંચાલકને પણ નથી છોડવામાં આવ્યો, તેની પાસે પણ ખંડણી માંગી છે। उसने मेरे कैफे के बारे में बोला है, मतलब लक्ष्य कॉम्प्लेक्स में जो कैफे शॉप है वो मेरा है। मैं कोई एमडी ड्रग्स का धंधा नहीं करता हूँ। पहले वीडियो डाली, फिर मैंने उसको फोन किया कि तूने मेरे कैफे का क्यों बोला, तो उसने दूसरे दिन बोला कि तेरे कैफे का अभी तक नाम नहीं लिया मैंने, अब नाम लूंगी अगर तू मेरे को 2 लाख रुपए नहीं देता है तो मेरे को जल्द से जल्द पैसे दे, या फिर तो मैं तेरे कैफे का नाम रिवील करूँ। मेरी यही मांग है कि पुलिस प्रशासन के सपोर्ट करे मेरे को और मेरी हेल्प करे कि ये जो आक्षेप लगा है वो हट जाए। વડોદરાથી સંવાદદાતા વધુ માહિતી સાથે રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, આપણે આ તમન્નાની વાત કરી રહ્યા છે, આ વ્યાજની તમન્ના છે, કારણ કે વિડીયો બનાવી સુફિયાણી સલાહો આપવામાં આવે છે, પોલીસનું ધ્યાન દોરે છે, પણ ખુદ વ્યાજ લોકો પાસેથી વસૂલે છે। અનેક એવા વિડીયો સામે આવ્યા અને હવે નવી માહિતી તો એ છે કે કેફે સંચાલકને પણ નથી છોડવામાં આવ્યો, એટલે કેટલા ગુના નોંધાયેલા છે આ તમન્ના પર? બિલકુલ મિત્તલ, વાત કરવામાં આવે તો વ્યાજની દીવાની તમન્ના જે છે તે પહેલાં તો પોલીસની સામે જે તેને ડ્રગ્સનો વિડીયો બનાવીને એક સુફિયાની સલાહ આપતી હતી કે આ વિસ્તારોમાં ડ્રગ્સ મળે છે અને પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી, પરંતુ તમન્નાએ પોતાનો જે પોતાનો ઇતિહાસ છે તે પણ જાણવાની જરૂર હતી અને પોતાનું જે વર્તમાન છે તે પણ જાણવાની જરૂર હતી, કારણ કે તે પોતે વ્યસની છે તેવું પોતાના જ તેને જે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક અકાઉન્ટ પર જે પોતાના વિડીયો મૂક્યા છે તેના પરથી સામે આવ્યું છે, જેમાં તે હુક્કા પીતી અને સિગારેટ પીતી હોય અને તેની સાથે રીલ્સ બનાવીને તેને વિડીયો મૂક્યા હોવાનું સામે આવ્યું છે। આ આખો વિડીયો વાયરલ થયા પછી કહી શકાય કે જે લોકો છે તે લોકો હવે બહાર આવી રહ્યા છે। એક તો તાંદલજા વિસ્તારના જ વ્યક્તિ છે કે તેને 3 લાખ રૂપિયા વ્યાજે આપ્યા, 22% દર મહિને વ્યાજ વસૂલ કર્યું અને 12 લાખ રૂપિયા વસૂલ કર્યા છતાં પણ તેની પાસેથી પઠાની ઉઘરાણી ચાલુ રાખી, તો તેને જેપી પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરની ફરિયાદ દાખલ કરાવી। તેવી જ રીતના ફતેગંજના જે કેફે સંચાલક છે તેને વિડીયોમાં તેનું નામ નહીં બોલવું તે વાત મૂકીને 2 લાખ રૂપિયા માંગ્યા હોવાનો આરોપ કેફે સંચાલકે લગાવ્યો છે અને તે આરોપ સાથેની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। અને વડોદરા પોલીસે પોતે સાયબર ક્રાઇમમાં તમન્ના સૈયદ કે જે પહેલાં તમન્ના શેખ હતી તેની સામે પોલીસની બદનામી કરવાનો આરોપ લગાવતી એફઆઈઆર દર્જ કરાવી છે, કારણ કે તમન્ના પાસે જ્યારે પુરાવા માંગવામાં આવ્યા પોલીસે ત્યારે તે પુરાવા આપી ન શકી, પોલીસને સહયોગ ન કર્યો અને તેના કારણે તેની સામે બીજી એક ફરિયાદ સાયબર ક્રાઇમમાં થઈ છે। તે ઉપરાંત જેપી પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ દાખલ થઈ છે। આમ મળીને કુલ 4 જેટલી ફરિયાદ દાખલ થઈ છે। તમન્નાના પતિની જો વાત કરીએ તો સોહેલ સૈયદ સામે અત્યાર સુધીમાં 7 જેટલા ગુના નોંધાયા છે, તેમાં હત્યાની કોશિશ, ખંડણી, મારામારી, લૂંટ, ધાડ, ગંભીર ગુનાના આરોપીને હોટલમાંથી ભગાડી જવું, ધમકી આપી, આ તમામ ગુનાઓ તેના પતિના વિરુદ્ધમાં નોંધાઈ ચૂક્યા છે। એટલે આપ સમજી શકો છો કે તેમનું પરિવાર જ એક ગુનાહિત માનસિકતા ધરાવતું પરિવાર છે અને ડ્રગ્સના વિડીયો હોય કે દારૂના વિડીયો અંગેની સોશિયલ મીડિયા પર બનાવીને એક તો પોતે વ્યૂઝ મેળવવા, સોશિયલ મીડિયામાં હિટ થવું અને પોલીસને બદનામ કરીને પ્રેશરાઇઝ કરીને ક્યાંકથી પૈસા તેની પાસે મળે, ખંડણી મળે, તે પ્રકારના આખો જે પ્રયાસ હતો વ્યાજની તમન્નાનો તે પોલીસે નિષ્ફળ બનાવ્યો છે। દર્શક મિત્રોને એ વિડીયોઝ પણ બતાવવા છે કે જેમાં આ જે તમન્ના છે તે પોલીસને સલાહ આપી રહી છે
તમે સાંભળો કે શું સલાહ આપી રહી છે આ તમન્ના. એક તરફના દ્રશ્યો છે કે જ્યાં પોતે વ્યાજ વસૂલી રહી છે, સિગારેટ પી રહી છે, નશો કરી રહી છે, અને બીજી તરફ પોલીસને સલાહ આપી રહી છે વિડીયો બનાવીને, અને પોલીસનું ધ્યાન દોરી રહી છે. અમુક એવી જગ્યાઓ બતાવવામાં આવી છે કે આ જગ્યાએ પોલીસને આવવું જોઈએ, પણ આપણે એ પણ બતાવવું છે કે પોલીસ તે જગ્યાએ ગઈ પણ ખરી, પણ પોલીસને કંઈ પણ શંકાસ્પદ નથી મળ્યું. વિડીયોમાં આપણે આપને બતાવીશું. જો આ તમન્ના ખુદ સાચી હોય તો પોલીસનો સહકાર આપે, પણ જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી ત્યારે આ તમન્નાના અનેક જે કાંડ છે તે સામે આવી ગયા છે. તમન્નાનો વિડીયો પણ આપણે બતાવવો છે કે જ્યાં પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે આ તમન્નાએ, પણ જ્યારે પોલીસે કાર્યવાહી હાથ ધરી ત્યારે દ્રશ્યો કંઈક અલગ જ હતા. उसमें शामिल है निज़ामपुरा, नवायार, रामवाड़ी, आशापुरी और फतेहगंज. ये सब एरियो में ये सब चीजें एमडी ड्रग्स, चरस, गांजा, टैबलेट खुलेआम बिक रहा है. ये लोगों को किसी का डर क्यों नहीं है? ये लोग खुलेआम ये सब काम करते हैं. तो मेरा कहना ये है कि ये सब डिटेल प्रूफ के साथ मुझ तक आती है तो डिपार्टमेंट अगर चाहे तो उन तक भी ये सब डिटेल उन तक पहुंच सकती है. अगर डिपार्टमेंट चाहे तो कहीं पे भी ये सब काम खुलेआम नहीं हो सकते. खैर वो उनकी मर्जी है, वो किसी को रोके नहीं रोके. मुझ तक डिटेल आ रही है, मैं लोगों तक ये सब डिटेल शेयर करती रहूंगी.